આધાર રાખીને આપણે સૌએ આપણા માલ ઢોરને કસાઈ વાડે મોકલવા પડે છે. એનું પાપ જો કોઈને લાગતું હોય તો આ ગુજરાતની સરકારને લાગે છે, એના પાપે જાય. કોઈ કાયદાની જરૂર નથી. આપી દો ગૌચર ગામે ગામ. મને વિશ્વાસ છે કે એક પણ પશુ કતલખાને ક્યારેય નહીં જાય, કારણ કે એને ચરવા માટે ગૌચર છે. કાયદાની વાત કરનારાએ ગૌચરના ફાયદા લઈ લીધા છે અને હજી ગાય માતાના નામે રાજનીતિ કરે અને ક્ષત્રિય મૌન બેસે. અરે ક્યાં પક્ષનો માણસ હતો એવું નહીં કહેવું. હરેન પંડ્યા મરનારો એક બ્રાહ્મણ હતો અને બ્રહ્મ હત્યા કરનાર સામે ક્ષત્રિય મૌન બેસે, ક્યારેય ન ચાલી શકે. 16,000 બાળકો આ રાજ્યમાં ગુમ થાય અને ક્ષત્રિય મૌન રહે, એ શક્ય નથી બનતું. અને એટલા માટે આ સંમેલન યોજાયું છે. ક્યાં ધર્મની વ્યક્તિ છે, કઈ જ્ઞાતિની વ્યક્તિ છે, મહિલા ઉપર અત્યાચાર થયો હોય ત્યારે ક્ષત્રિય પોતાનું માથું ઉતારીને આપ્યું છે. ઇતિહાસ છે આ સમાજનો. અને આજે રાજ્યમાં શું થાય છે? રોજે રોજ સૌથી વધારે અત્યાચાર કોઈ પર થતા હોય તો એ મહિલાઓ ઉપર થાય છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણા ઇતિહાસને ઝંઝોડવા માટે, એના સિદ્ધાંતોને અનુસરવા માટે અને આગામી દિવસોમાં ગૌરવથી આપણા સમાજના મિત્રોને એ વાત આપી શકાય, સરકાર જે બેઠી હશે એનો હાથ નહીં કાન પકડી શકીએ એવા અમે અહીંયા ત્રણેય બેઠા છીએ. વાતની આપણે ખાતરી આપી. ત્યાં બેઠેલી સરકાર ઉદ્યોગપતિઓ માટે વાઇબ્રન્ટ નહીં બને, પરંતુ મારી વિધવા બહેનના પેન્શનમાં વધારો કરશે એવી સરકાર આવશે. ત્યાં આપણા સમાજમાં પરંપરાઓ છે. પરંપરા તોડીને પણ કોઈ પરિવાર બહેનને કંઈક બહાર મૂકવા કે પુનઃ લગ્ન માટે કરે તો હજી કદાચ આપણી તૈયારી નથી થતી. એ વિધવા બહેનના કે જેનું સર્વસ્વ લૂંટાયું હોય, જેનું સેથાનું સિંદૂર ગયું હોય, એને સૌથી વધારે મદદની જરૂર હોય. આ શંકરસિંહ વાઘેલાની સરકાર હતી, કોંગ્રેસના ટેકાવાળી, એણે વિધવા બહેનોના પેન્શનમાં વધારો કર્યો હતો. અને આ સરકારે 10 વર્ષમાં વિકાસની વાત કરનારી આ મોદીની બોદી સરકારે 1 રૂપિયાનો વિધવા બહેનના પેન્શનમાં વધારો નથી કર્યો. 1 રૂપિયાનો નહીં. શું એને વિકાસ કહેવાશે? અરે માધવસિંહ સોલંકીની સરકાર હતી કે મધ્યાહન ભોજન યોજનામાં બાળકના પેટમાં રોટલો પહોંચે એની ચિંતા કરતી હતી. એ કોંગ્રેસની સરકાર હતી. એ માનની અહેમદ પટેલની સલાહ હોય કે મહેનત કશ કોઈ ભાઈ છે એને રોજી ન મળતી હોય તો મનરેગા જેવો કાયદો મનમોહનસિંહ અને સોનિયા ગાંધીની સરકાર લાવે કે મહેનત કશ વ્યક્તિને કામ આપવાનું, કરોડો રૂપિયા ગુજરાતના ફાળે આવે, એ નિર્ણય હોય. અને ગુજરાતની સરકાર કેવા નિર્ણય કરે છે? માત્ર 5 મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે અબજો રૂપિયાની સંપત્તિ લૂંટાવવાની. એ વિકાસ કોનો હોઈ શકે? એ વિકાસ એ માન્યતાઓનો હોઈ શકે. એ વિકાસ એ સાચા ગુજરાતનો વિકાસ ન હોઈ શકે. અને ક્ષત્રિય, મેં કહ્યું એમ, એ ક્યારેય સંકુચિત માનસિકતા વાળો ક્ષત્રિય ના હોઈ શકે. ઠાકોર કે જાગીરદાર ભાઈના ઇતિહાસ તપાસીએ તો એ ક્યારેય સંકુચિત વિચારધારા નહોતી. એણે હંમેશા આમ સમાજની ચિંતા કરી અને બીજાની ચિંતા માટે જીવ પણ આપવો પડે ને તો જીવ પણ આપતા અચકાતા નહોતા. અને એટલા જ માટે આજે આમ સમાજને પણ આપણામાં વિશ્વાસ છે. અને અહીંયા બૃહદ સમાજ, બહુ જ બધા સમાજના આગેવાનો અહીં પ્રેમથી ને ભાવથી આવીને બેઠા છે કે આ એક કુટુંબનો મેલાવડો છે. ક્ષત્રિય ક્યારેય કોમવાદ માટે, બીજા પર અત્યાચાર કરવા માટે એકત્રિત ન થાય. ક્ષત્રિય સિદ્ધાંતની લડાઈ લડવા માટે એકત્રિત થાય. અને આપણી લડાઈ પણ આ 2012માં એ લડાઈ છે કે આમ સમાજને મુશ્કેલીમાં મૂકીને સૌનો સાથ, મોદીના માન્યતાનો વિકાસ, આ ચાલે છે. આપણે એ નથી કરવું. સરકારનું સંપૂર્ણ સમર્પણ હોય
અને સૌનો વિકાસ થાય એવી સરકાર લાવવા માટેની આ લડાઈ છે. અને એમાં આપ સૌ સાથ અને સહયોગ આપજો. આપના ત્રાજવામાં મેં કહ્યું એમ એક ક્ષત્રિય તરીકે ક્ષાત્ર ધર્મ બજાવવા માટે આ મુદ્દાઓને આપ મૂકજો. અને એ પછી એક ઉત્તર ગુજરાતમાં પરિવર્તનની લહેરનો હંમેશા અહીંથી એક લહેર ઉઠી છે. એ લહેર આ વખતે પણ અહીંયાથી ઉઠે એવી આશાને અપેક્ષાઓ રાખું છું. ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અહીં એકત્રિત થયા છો. રાત્રિનો સમય, ઉનાળાના દિવસો, કશું જ નડ્યું નથી. અને આ સમાજ વિશે તો એવું કહેવાય છે कि ये वो ताकत है जो बार बार लड़ी है, कभी लड़खड़ाई है, अरे कभी गिरी भी है, पर ये फिर से संभली है, खड़ी हुई है और दुगनी ताकत से लड़ी है. ये ताकत है. થયું હશે ભાઈ, ક્યારેક લડતા લડતા પડ્યા પણ હશું, લડખડાયા પણ હશું, પણ લડખડવા કે પડવાથી ઘર પકડીને બેસી ગયો હોય એવો આ સમાજ નથી. સંભાળીને પોતાની જાતને ફરીથી ઊભો થયો છે અને બમણી તાકાતથી લડ્યો છે. એ આ સમાજ.